કેશોદના શ્રી જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદા જુદા 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક 317 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,592 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલી છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત પ્રસાદ ભોજનના દાતા રાજુભાઈ દેવાણી, મનીષભાઈ દેવાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ, પૂજારી લલિતભાઈ, ડોક્ટર પરિતોષ પટેલ, ડોક્ટર ભૂમિ વણપરિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 188 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 68 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। મોવાણા પીએચસીના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓને સામાન્ય દર્દો વિશે જાણકારી આપી હતી અને દવાઓ આપી હતી। અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, મોહનભાઈ ગોડાસરા દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનો અનેક ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં 70 થી 80 જરૂરિયાતમંદ લોકો, સાધુ સંતો અને નિરાધારોને ભોજન આપવામાં આવે છે। ભગવતસિંહ બાપુ સુરેશભાઈ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનો લાભ લોકોને મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે કેશોદની અંદર આ ફિક્સ રાખેલો હોય છે। આજે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજે 317મો આ કેમ્પ હતો અને જેની અંદર લગભગ 22,500 ઉપરાંત દર્દીઓને ઓપરેશન કરી અને નવી એક દ્રષ્ટિ આપવામાં આવેલી છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 200 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 65 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। અમારે જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આર્થિક સહયોગ મળતો હોય છે। આજે અમારા જે કાર્યકર અને જે આજે અમે એને ગુમાવેલા છે અને એમની આજે પૂર્ણતિથિ નિમિત્તે કેમ્પ કરવામાં આવેલો હતો અને એ ભગવાનજીભાઈ ગિરધરલાલ અને એમના પુત્ર રાજુભાઈ અને મનીષભાઈ દ્વારા સંપૂર્ણપણે અમને આજે આર્થિક સહયોગ આપવામાં આવેલો છે અને આ કેમ્પની અંદર લગભગ 65 જેટલા દર્દીઓને મોકલેલા છે। જય જલારામ।